જે નવું મૂવી આવી રહ્યું છે સમંદર, એનાથી જ કરવી છે. એક યુનિક મૂવી લાગી રહ્યું છે. ગુજરાતમાં 1600 કિલોમીટરનો દરિયાઈ પટ્ટો છે. જો આપણી પાસે આટલો મોટો પટ્ટો છે તો ત્યાંની વાત કેમ નથી થતી? તમે રોજ ઉઠીને એક એવું સાહસ કરો છો કે તમને ખબર નથી પડતી કે તમે સવારે કે રાત્રે ઘરે પાછા આવશો કે કેમ. સમંદરમાં જે બ્રોમાન્સ છે ને, એ બ્રોમાન્સ દરિયા જેટલો મોટો છે. એ દોસ્તી, એ ભાઈબંધી, એ મિત્રતા દરિયા જેટલી એ મોટી છે. જ્યારે તમે આખી ફિલ્મ જોશો ત્યારે તમને એ વસ્તુનો એકચ્યુઅલમાં અંદાજ આવશે કે ના યાર. મને બે ચાર લોકોએ કીધું કે આ ગુંડે જેવું લાગી રહ્યું છે બોલિવૂડના. એવું તો નથી ને? હું અચાનક જ સમંદર લઈને આવું છું અને એક સરસ મજાનો નવો બઝ ઊભો થાય છે. બિકોઝ કે ગુજરાતમાં હજી કોઈ એવા વિષય વસ્તુ પર વાર્તા નથી કીધી. તમને શું લાગે છે આજની તારીખમાં ગુજરાતી મૂવી બનાવવું હોય સારું વ્યવસ્થિત તો કેટલું બજેટ જોઈએ? સમંદર મૂવીનું શું બજેટ રહ્યું છે? તો મેં ક્યાંક વાંચેલું છે, મેં ક્યાંક સાંભળેલું છે, મેં ક્યાંક જોયેલું છે કે ક્યાંક મેં અનુભવેલું છે. આ બધું એક જે સંયોજન છે અને એ ઉકાળો છે તમારી અંદર, એ ઉકાળાનો જે ઉભરો છે ને એ સ્ક્રીન ઉપર આવશે. डायरेक्टर तरीके व्यसन હોય એક ડાયરેક્ટરને, એ કેટલું સાચું? समंदर ना हो तो कश्ती किस काम की, मजाक ना हो तो मस्ती किस काम की, और ये जिंदगी कुर्बान है दोस्तों के लिए, और दोस्त ना हो तो जिंदगी किस काम की. તમને બધાને થતું હશે કે કેમ આજે સમંદર અને દોસ્તીની શાયરીથી શરૂઆત કરી રહ્યો છે, પણ આજની વાત કંઈક એવી છે. આજે આપણી બેઠકના ગેસ્ટ થવાના છે વિશાલ વડાવાલા, જે ગુજરાતી ફિલ્મોના ડાયરેક્ટર છે, જેમને અત્યાર સુધીમાં રઘુ CNG, સૈયર મોરીરે જેવી ફિલ્મો આપી છે. સાથે જ એક નવી ફિલ્મ લઈને આવી રહ્યા છે જેનું નામ છે સમંદર. દોસ્તી ઉપરની વાત છે. 1600 કિલોમીટરનો ગુજરાતનો લાંબો દરિયા કિનારો હોવા છતાં અત્યાર સુધી ગુજરાતમાં કદાચ ભાગ્યે જ એવું ફિલ્મ બન્યું હશે કે જેમાં દરિયા કિનારો દેખાડ્યો હોય કે એનો ઉપયોગ સરસ રીતે થયો હોય. આ ફિલ્મ કંઈક એવું જ છે. બે ભાઈઓના રોમાન્સ બતાવ્યો છે. બહુ મજાનું પિક્ચર છે એવું એનું ટ્રેલર જોતાં આપણને લાગી રહ્યું છે. સાથે એનું એક ગીત બી પ્રાકે ગાયું છે તો બીજું ગીત આપણા આદિત્યભાઈ ગઢવીએ ગાયેલું છે. એટલે એકંદરે પિક્ચરની રેન્જ અને એની સ્ટોરી બહુ જ મજબૂત હોય એવું લાગી રહ્યું છે. આજે એમની સાથે બેસી આ જ વિષય ઉપર ચર્ચા કરવાની છે કે ફિલ્મમાં શું છે, કઈ રીતનું પિક્ચર છે, સાથે સાથે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કઈ રીતના કામ કરે છે, એની અંદર કેવા પ્રકારના કાર્યપ્રણાલી છે, કઈ રીતની એની અંદર જોડાવાની પદ્ધતિ છે, સાથે સાથે એક ગુજરાતી ફિલ્મનું બજેટ શું હોય છે, એ સિવાય અન્ય ઘણી બધી ચર્ચાઓ કરી છે. બધું જ જો ઇન્ટ્રોડક્શનમાં કહી દઈશ તો પછી ડિસ્કશન સાંભળવાની મજા નહીં આવે, પણ એટલું કહીશ કે પોડકાસ્ટ ખૂબ મજાનો છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કઈ રીતના કામ કરે છે એ સમજવું હોય તો આ પોડકાસ્ટ ખાસ જોજો. તો ચાલો શરૂઆત કરીએ. વિશાલભાઈ, સૌથી પહેલાં તો કેમ છો? એકદમ મજામાં ભાઈ. પહેલાં તો ખૂબ ખૂબ આભાર કે તમે અત્યારે સમય કાઢીને આવ્યા, અને આજ ઘણી બધી વાત કરવી છે. શરૂઆત તમારું જે નવું મૂવી આવી રહ્યું છે સમંદર, એનાથી જ કરવી છે. એક યુનિક મૂવી લાગી રહ્યું છે, એક અલગ પ્રકારનું મૂવી લાગી રહ્યું છે. ટ્રેલરને ગજબનો પ્રતિસાદ મળ્યો હતો. લગભગ એકાદ વર્ષ પહેલાં ટ્રીઝર લોન્ચ કર્યું હતું તમે, અને એનો પ્રતિસાદ ગજબનો હતો. ટ્રેલર જોયું, એ જોઈને પણ એવું લાગ્યું કે કંઈક નવું આવી રહ્યું છે ગુજરાતમાં. પહેલીવાર કંઈક દરિયાકાંઠે કે દરિયામાં જોવા મળી રહ્યું છે. થોડી ઘણી મૂવી વિશેની વાત કરો કે કઈ રીતના શું છે સ્ટોરી, અને બધું તો નહીં કહી શકો પણ થોડું ઘણું જે પૂર્વધારણા બાંધી શકો તો બાંધી આપો. એટલે જેમ તમે ટ્રેલર જોયું છે એમ કે આ ઉદય અને સલમાનની વાત છે, બે મિત્રોની વાત છે, અને બીજું કે ગુજરાતમાં 1600 કિલોમીટરનો દરિયાઈ પટ્ટો છે. એક્ઝેક્ટલી. તો એ વાત મને બહુ અટ્રેક્ટ કરતી હતી કે યાર, જો આપણી પાસે આટલો મોટો પટ્ટો છે તો ત્યાંની વાત કેમ નથી થતી એમ. અને એ વાતે મને કી આપી કે એક દરિયાની વાત કરવી જોઈએ. અને જ્યારે અમે લોકો, સ્વપ્નિલ મહેતા ઇઝ ધ રાઇટર ઓફ ધ ફિલ્મ, અમે લોકો જ્યારે ડિસ્કશનમાં હતા તો અમે એ પ્રકારના ઘણા બધા લોકોને ફોન કરીને પૂછતા હતા કે ત્યાં શું ચાલે છે, કેવી રીતે ચાલે છે એમ. તો એકચ્યુઅલમાં મને ઘણા બધા લોકોએ એક વસ્તુ એ બી કીધી કે સમંદર થોડુંક હિન્દી જેવું અમને નામ લાગે છે એમ. હા. પણ જ્યારે અમે ત્યાં ફોન કરતા હતા તો એ ખારવા લોકો બી એવું કહેતા હતા કે સમદર. હા. તો એ જે સમદર વર્ડ હતો ને ત્યારે મને બહુ કિક કરી ગયો હતો કે ના યાર, હવે ફિલ્મનું ટાઇટલ મારું સમંદર જ હોવું જોઈએ. સમંદર જ હોવું જોઈએ. તો અને એ બ્યુટી બહુ જુદી છે, ત્યાંના લોકો બહુ જુદા છે કે તમે રોજ ઉઠીને એક એવું સાહસ કરો છો કે તમને ખબર નથી પડતી કે તમે સવારે કે રાત્રે ઘરે પાછા આવશો કે કેમ. તો એ જે સાહસ હતું, એ જે જોશ છે, એ જે ખુમારી છે,
એટલે જ તમે અમારા પહેલા ટીઝરમાં અને ટ્રેલરમાં જોઈશું કે આ વાત છે વટ, વચન અને વેરની એમ. તો જો એક સાઈડથી તમે જોવા જાવ તો એ લોકો દરિયા માટે વેરી જ છે ને યાર. તો એવા લોકોની આ વાત છે એમ કે જોઈએ યાર અમે આવીએ છીએ. એક મૂવી રઘુ રિક્ષાવાળો, રઘુ સીએનજી, કે જે રાજકોટના એક રિક્ષાવાળાની સ્ટોરી. એક મૂવી સૈયર મોરી રે, એક ટિપિકલ ગામડાની એકદમ લવ સ્ટોરી, ટિપિકલ લવ સ્ટોરી, અને એક સડનલી સીધો પછી દરિયાકાંઠો. આવા ઝોન ચેન્જ કરવા ડિફિકલ્ટ નથી પડતા? કારણ કે એક રિધમ સેટ થઈ ગયું હોય ને એક ડાયરેક્ટરની. ના યાર, મારે હું એવું કહીશ કે આ કુદરતનું બહુ મોટું વરદાન છે કે મને બહુ જ જુદા જુદા પ્રકારની વાર્તાઓ વિચારમાં બી આવે છે એમ. તો કોઈ એવી સ્પેસિફિક વસ્તુ નથી મારી કે મને માત્ર પ્રેમની વાતો જ કેવી છે કે માત્ર થ્રિલર વાતો જ કેવી છે, એવું કશું જ નથી યાર. જે વિચાર મને આવે છે તો એ વિચાર જ મને એવું કહે છે કે જો આ વિચાર હું છું તો હું બનીશ. અચ્છા, પહેલી થ્રિલર હતી તમારી? યસ. આપણે ફિલ્મની વાત નથી કરવી, ના કરી જ શકો છો, મને કોઈ જ વાંધો નથી. પણ આપણે રઘુ સીએનજી કહીએ તો થ્રિલર મૂવી હતી, પછી આ સૈયર મોરી રે આમ લવ સ્ટોરી કહી શકાય. આ જે છે આ શેના ઉપર છે? મેઇન પ્લોટ શું છે? ગેંગસ્ટર ડ્રામા ફિલ્મ. એમાં બહુ બધો ક્રાઇમ છે, પણ મને એવું લાગે કે જીવનમાં બ્રોમાન્સ બહુ જ મહત્ત્વની વસ્તુ છે એક યુવાન તરીકે. તો સમંદરમાં જે બ્રોમાન્સ છે ને એ બ્રોમાન્સ દરિયા જેટલો મોટો છે. એ દોસ્તી, એ ભાઈબંધી, એ મિત્રતા દરિયા જેટલી એ મોટી છે. જ્યારે તમે આખી ફિલ્મ જોશો ત્યારે તમને એ વસ્તુનો એકચ્યુઅલમાં અંદાજ આવશે કે ના યાર. અચ્છા, હવે એવું કહેવાય છે કે મને બે ચાર લોકોએ કીધું કે ગુંડે જેવું લાગી રહ્યું છે બોલિવૂડના. એવું તો નથી ને? પહેલાં તો ગુજરાતમાં આવડા બ્રિજ જ નથી. એક્ઝેક્ટલી. એટલે મારે ને ગુંડે ને કોઈ લેવા દેવા જ નથી. પણ લોકોને કદાચ એવું લાગતું હશે, એનું રીઝન એ છે કે બોલિવૂડમાં બી ઘણા બધા વર્ષોથી આવી રીતે બે મિત્રોની વાત નથી કહેવામાં આવી. તો એટલા બધા વર્ષ પછી હું ગુજરાતમાં આ પ્રકારની બે મિત્રોવાળી વાત લઈને આવું છું જેમાં તમને ક્રાઇમની એસન્સ દેખાય છે. દેટ ડઝન્ટ મીન કે એ ગુંડે છે. અને ગુંડેની અંદર એક સરસ મજાની ફિમેલ છે જે અમારી ફિલ્મમાં નથી. અચ્છા, મેઇન વસ્તુ જ નથી. હા, જેના ઉપર આખી સ્ટોરી એ લોકોની રમે છે ગુંડે મૂવીની, એ તમારા મૂવીમાં છે જ નહીં. એટલે આખો વસ્તુ અને કન્સેપ્ટ જ જુદો છે. ઓકે. અચ્છા, પણ હવે એક ડાયરેક્ટર તરીકે ઘણી વખત એવું તમને થતું હશે કે આટલી બધી ફિલ્મો અત્યાર સુધીમાં તમે જોઈ હશે, ઘણી બધી ફિલ્મો જોઈ હશે. મેં એવું સાંભળ્યું છે તમને મલયાલમ ફિલ્મો જોવાનું વધારે પસંદ છે. યસ. મણિરત્નમ તમારા ફેવરેટ ડાયરેક્ટર છે, બરાબર. હવે તમને ઈચ્છા છે કે એક મૂવી એવું બનાવીએ કે જે પેન ઇન્ડિયા સુધી જાય? હા, એટલે એવી મારી ઈચ્છા છે કે મારી પોતાની ભાષાની ફિલ્મ જ પેન ઇન્ડિયામાં જાય. હા. અને એ જે હવન છે એનું પેલું નારિયેલ જ સમંદર છે. ઓકે. અચ્છા, સમંદર મૂવીની અંદર આપણે મારે વધારે સ્ટોરી તો હું ના પૂછી શકું, પણ હું એટલું પૂછીશ કે સમંદર મૂવી તમારું લખેલું મૂવી નથી, એ બીજાનું લખેલું છે. આના પહેલાં જે મૂવી આવે તમારા પોતાના લખેલા છે. તો એક ડાયરેક્ટર તરીકે આઘરું પડે ખરું કે બીજાના લખેલા મૂવીને ઉપર પોતે કામ કરું? ના, એવું બિલકુલ નથી હોતું. એક ટાઈમ હતો જ્યારે હું આવું માનતો હતો, જ્યારે હું ફિલ્મ બનાવતો હતો. હા, પણ જેમ જેમ જર્નીમાં હું આગળ વધતો ગયો તો મને ખ્યાલ આવ્યો કે ના યાર, એવું નથી હોતું. કારણ કે મારી પાસે આજની તારીખે બી મારી પોતાની ઘણી બધી વાર્તાઓ છે એમ. પણ છતાં બી સ્વપ્નિલ જ્યારે મારી પાસે આવ્યો સમંદરની વાત લઈને એમ, તો એ વાર્તા મને અટ્રેક્ટ જ એટલી કરી ગઈ એમ. અને વિશ્વ સાથે હું તરત જ કનેક્ટ થઈ ગયો. તો મને થયું કે ના યાર, આ વાત મારે કેવી છે એમ. પણ એનાથી કોઈ ફરક નથી પડતો. અને અગેઇન કે સમંદરમાં ડાયલોગ મેં પોતાએ લખેલા છે એમ. તો એ પ્રોસેસમાં તમે સમજી શકો છો ક્યાંક ને ક્યાંક તો છો જ તમે એમ. અને જ્યારે એ લખાતું હતું મૂવી ત્યારે તમે સ્વપ્નિલભાઈની જોડે જ હતા? એકચ્યુઅલમાં હું ને સ્વપ્નિલ 2016-17થી સાથે છીએ. અચ્છા. અને સ્વપ્નિલ સૈયર મોરી રેની જર્નીમાં બી મારી સાથે જ હતો. અચ્છા. હા, ત્યારબાદ મારી એક ફિલ્મ આવવાની છે રામ ભરોસે, એની જર્નીમાં બી સ્વપ્નિલ મારી સાથે જ હતો. પણ સમાવ અમારા બેયનું ફર્સ્ટ કોલાબરેશન થતાં આટલા બધા વર્ષો લાગી ગયા અને જે સમંદર છે. અચ્છા, હવે તમે કીધું સૈયર મોરી રેની વાત કરી અત્યારે, એટલે મને ફરી મેં હમણાં રિસેન્ટલી જે મૂવી જોયું મને બહુ જ ગમ્યું મૂવી.
અને એટલે નહીં કે તમે સામે બેઠા છો એટલે કહું છું, હું કદાચ અઠવાડિયામાં 2-4 લોકોને હવે સજેસ્ટ પણ કરીશ કે આ મૂવી જોજો, કારણ કે મારી એક ટેવ છે કે મેં કોઈ મૂવી જોયું ને મને ગમ્યું તો હું 4 લોકોને સજેસ્ટ કરું કે આ મૂવી જોજો. ગુજરાતી મૂવીમાં અત્યાર સુધી એક વસ્તુ જોવા મળી છે કે મૂવી એટલા સારા ચાલતા નથી. સૈયર મોરીરે ખૂબ સરસ રીતે ચાલ્યું, ઘણા લોકોએ વખાણ્યું, બહુ સારા પ્રતિસાદ મળ્યા, એના ગીતો આજે પણ લૂપમાં લોકો વગાડે છે. આ પાછળ જ્યારે આવું મૂવી બનાવો છો એના પાછળનું એક પ્રોપર થિંકિંગ શું હોય છે કે ભાઈ હવે કઈ રીતનું લોકોને પીરસવું છે, એ વખતે શું વિચારધારણા હોય છે? કારણ કે એ મૂવીમાં દેખાઈ આવે છે જે એસેન્સ છે ગામડાની, જે પ્રેમ છે, આ બધું દેખાઈ આવે, પણ એ મૂવી બનાવતા પહેલાં પૂર્વ વિચારણા શું હોય છે? કારણ કે બન્યા પછી જજ કરવું બહુ ઇઝી છે કે અચ્છા આ તો આવી સ્ટોરી છે, એ હું કદાચ જોઈને કહી શકું કે આમાં આમ થઈ શકે તેમ થઈ શકે, પણ બનાવતા પહેલાં આખું મગજમાં એક પિક્ચર બનાવવું, એ વખતે શું પ્રોસેસ હોય છે? એનો વિચાર ક્યાંથી આવ્યો હતો? એ પ્લાન્ટ ક્યાંથી થયું હતું? કોઈ પણ વાર્તા માટે એક સીડ હોય, હવે સીડ તમને ક્યારે અને કેવી રીતે મળે એ કોઈ એવી ફિક્સ વસ્તુ નથી હોતી. એમ મારી મેજરલી ફિલ્મો ટ્રાવેલિંગમાં જ મને ઉગતી હોય છે, પણ સૈયર મોરીરે વાળું થોડુંક જુદું મારું કનેક્શન છે કે આફ્ટર રઘુ સિંહજી ઘણો બધો સમય ગયો નવી ફિલ્મ બનાવવા માટે, ને મેં એક વચ્ચે બીજી ફિલ્મ બી માઉન્ટ કરેલી, બટ સમાવ એ લોકડાઉનવાળી ઘટનાને લીધે ના બની શકે એમ. તો હું થોડોક એ ચિંતામાં હતો કે યાર હવે ક્યારે થશે. તો અમદાવાદમાંથી જ મારો એક મિત્ર છે અને અમે બે મને કીધું કાલે આપણે એક રોડ ઉપર ટ્રીપ મારીએ એમ. તો અમે લોકો સાથે જતા હતા અને એમને બિરજુ બારોટનું ગાયેલું સૈયર મોરીરે ગીત મને સંભળાવ્યું એમ, અને એ મને હિટ કરી ગયું કે આમાં ચામ છે એમ. પછી તમે જો સૈયર મોરીરે જોઈ છો તો તમે જે ગૌશાળા જોઈ, તમે જે નદી જોઈ, તમે જે ગામડા જોયા, ત્યાં જ હું મોટો થયેલો છું. તો બધા ડોટ કનેક્ટ થતાં એક વાત નીકળીને બહાર આવી. અને એ ટાઈમે બી હું એટલો બધો સોર્ટેડ હતો કે મારા વાતને બહુ જ સાદી રીતે અને બહુ જ સરળતાથી કેવી આમાં મને કોઈ કોમ્પ્લિકેશન નથી જોઈતું એમ. હવે તમે કીધું ગૌશાળા સાથે તમે કનેક્ટ હતા, એવું કહેવાય છે કે એવું સાંભળવા મળે છે ગૌશાળામાં તમારો ગજબનો પ્રેમ છે, તમે લગભગ કદાચ ત્યાં ઊંઘવા જાઓ છો. હે, આ વાત કેટલી સાચી છે? 100% સાચી. એટલે ઘરમાં નથી સૂતા ને ગૌશાળાએ જઈને સૂવો છો, એ આવો પ્રેમ ક્યારથી છે મતલબ, અને કયા કારણોસર છે? એટલે બહુ નાનપણથી મારો પ્રેમ છે, બિકોઝ કે જે પરિવારમાંથી હું આવું છું એ પરિવારમાં પહેલેથી જ પશુઓને એટલું બધું મહત્ત્વ આપવામાં આવે છે. ખેડૂતનો દીકરો છું તો નાનપણથી જોયું છું કે મારા દાદા કેવી રીતે બળદને ટ્રીટ કરતા હતા, એ લોકો ભેંસોને કેવી રીતે ટ્રીટ કરતા હતા, ગાયોને કેવી રીતે ટ્રીટ કરતા હતા એમ. તો આ અનુકરણની દુનિયા છે, તમે જે જોતા આવ્યો હોય એમાં તમારો એક લગાવ બનતો જ જાય. એટલે તમે એવું કહો છો કે તમારી ફિલ્મોમાં જે દેખાય છે તમારા વાસ્તવિક જીવનમાં ક્યાંક ને ક્યાંક રિલેટ થયેલું જ છે? એવું હરેક ફિલ્મોમાં નથી હોતું. હા, એટલે હવે મારો હું ફસાવાની તૈયારીમાં હતો તમને. કંઈ નહીં, તો હું ફસાવીશ તમને. તો જે આ પ્રેમના એંગલ જોવા મળે છે જે મૂવીમાં, આવી કોઈ ઘટના હશે ને જીવનમાં? નથી. પાક્કું નથી, એટલે જ તો હું સ્ક્રીન ઉપર લઈ આવું છું. હું બી આવું કરી શકતો હતો. એક્ઝેક્ટલી. વાહ, બહુ સરસ રીતે નીકળી ગયા હો તમે. આપણે થોડા ક્રાફ્ટની વાત કરીએ, તમારા કામ ઉપર થોડી વાત કરીએ વધારે. હું જ્યારે કોઈ મૂવી જોઉં ને તો એને 10-15 એંગલથી જજ કરતો હોઉં છું પર્સનલી. આપણે અત્યારે એવું થઈ ગયું છે ને કે હોલિવૂડના મૂવી પણ હવે ઇન્ડિયામાં બહુ જોવાય છે, ગુજરાતમાં બહુ જોવાય છે, બોલિવૂડના તો વર્ષોથી જોવાતા આવે છે. હવે આપણું કમ્પેરિઝન લોકો ત્યાં કરે છે સીધું, અને એવું છે કે એ લોકો પાસે બજેટ છે, એક બહુ સારા પેમાના ઉપર મૂવી બનતા હોય છે, એટલે કદાચ એમની ક્વોલિટી અને ક્રીમનેસ થોડીક વધારે ઉભરીને આવી શકે છે, જે આપણે કોઈક બજેટ ઇસ્યુ કે બીજી ઘણી બધી વસ્તુને લીધે અટકતા હોય છે. આના લીધે મૂવીને જેટલા રેન્જ ઉપર પહોંચવું જોઈએ એટલા રેન્જ ઉપર નથી પહોંચતું, એવું મારું વ્યક્તિગત રીતે માનવું છે. આ વિષય ઉપર તમારો શું વિચાર છે? એ તમે જે હોલિવૂડની વાત કરો છો ને, તો એ લોકોનું વિશ્વ કદાચ એ છે કે જ્યાં મોટી ભરમારની જરૂરિયાત છે. હા. અને સેમ ટાઈમ એ લોકો જ્યારે ફેન્ટસી વર્લ્ડને બી ક્રિએટ કરે છે ત્યારે બી એ લોકો એને બહુ ન્યાયપૂર્વક બતાડે છે. હા. પણ દેટ ડઝન્ટ મીન કે તમે નાના બજેટમાં સારી વાર્તા નથી કહી શકતા. હવે લોકો માટે જે વિઝ્યુલાઇઝેશનનું કમ્પેરિઝન છે ને બહુ જ ખોટું છે. બિકોઝ કે કમ્પેરિઝન એવું છે કે તમે કયા વિશ્વની વાત કરો છો. આજે હું ગુજરાતની વાત કરીશ
તો મને એ ખબર હોવી જોઈએ કે હું ગુજરાતને કેટલું પ્રામાણિકતાથી બતાડી શકીશ. અને જો તમારી વાતમાં ઓરિજિનાલિટી છે ને સાહેબ, તો કોઈ એને રોકી જ નથી શકવાનું. ત્યાં કોઈ જ બજેટના માર્ક મૂકવામાં જ નથી આવતા. કારણ કે હું તમને એવી 50 પિક્ચરના એક્ઝામ્પલ આપી શકું છું કે જે બહુ જ નાના બજેટમાં બનેલી છે અને કદાચ એનાથી 20-25 ગણા રૂપિયા કમાયેલી છે. અચ્છા. પણ એ બધી જ વાર્તાઓ બહુ જ પ્રામાણિકતાથી અને ખૂબ જ દિલથી બનાવેલી ફિલ્મો છે. ત્યાં કોઈ કેલ્ક્યુલેશન કામ જ નથી આવતા. એટલે બહુ નાના બજેટમાં બને પણ વાત એવી સરસ હોય તો લોકો સુધી વધુ ને વધુ પહોંચી શકે. પણ આ એક એંગલ થઈ ગયો, બહુ પોઝિટિવ એંગલ છે. પણ ગુજરાતી મૂવીને હજી લોકો સુધી પહોંચવામાં એવું તો શું ખૂટે છે કે હજી 85% લોકોને ટાર્ગેટ નથી કરી શકતા મૂવી? કારણ કે એ વસ્તુ તમે પણ સ્વીકારશો કે હા, હજી 85% લોકો સુધી નથી પહોંચતા મૂવી. તો એની પાછળના કારણો શું છે? હજી શું એવું ખૂટે છે? ગુજરાતી બજેટ છે કે અન્ય કોઈ રીઝન છે? શું ખૂટે છે? અગેન બજેટ મારા માટે બહુ જ પાછળ આવતો પ્રશ્ન છે. અચ્છા. સૌથી પહેલાં તો વિષય વસ્તુ સૌથી મોટી ખૂટતી વસ્તુ છે. કારણ કે અહીંયા જે પ્રકારની વાર્તાઓ કહેવામાં આવે છે ને, એ વાર્તાઓ લોકોએ બહુ જોયેલી વાર્તાઓ છે. હું અચાનક જ સમંદર લઈને આવું છું અને એક સરસ મજાનો નવો બઝ ઊભો થાય છે બિકોઝ કે ગુજરાતમાં હજી કોઈ એવા વિષય વસ્તુ પર વાર્તા નથી કીધી. એક્ઝેક્ટલી. હા. આજે હું અને તમે નરેશ કનોડિયા સાહેબના સમયની જે ફિલ્મો જોતા હતા, ત્યારબાદ ઘણા બધા વર્ષો બાદ તમે શહેર મોરીરેમાં એસેન્સ જોઈ. એક્ઝેક્ટલી. હા, હું આ જ કહેવાનો હતો. તમને એ વસ્તુ તરત કનેક્ટ કરી ગયા. હા. તો આ જે વિષય વસ્તુઓ છે ને, એનો સૌથી મોટો અભાવ છે. કારણ કે આજે હું ભલે સિટીમાં રહું છું, પણ હજી પણ હું વર્ષના 1-2 મહિના એવા છે જ્યાં હું ગામડામાં વ્યતીત કરું છું આજની તારીખમાં પણ. તો જ્યારે હું ત્યાં જાઉં છું તો ત્યાંની એ દુનિયા છે એમાં હું રહું છું, જોઉં છું ને માણું છું. મેં હમણાં આપણે થોડી વાર પહેલાં બહાર વાત થતી હતી, મેં આ વસ્તુ કીધી કે મેં મૂવી જોયું તો મેં કનેક્ટ કર્યો એક કિસ્સો જે મારા મિત્ર સાથે બન્યો હતો. એક્ઝેક્ટલી. એટલે આ વસ્તુ જ્યારે મૂવી સાથે લોકો ત્યારે જ કનેક્ટ થાય જ્યારે થોડી ઘણી રિલેટેબિલિટી લાગે. અને હું એ જ પૂછવા માગું છું કે ઘણા ખરા મૂવી ગુજરાતીમાં એવા બને છે કે જે આ મુદ્દાની વસ્તુ છે ને આ છોડી રહ્યા છે. આની પાછળના કારણો એમના મતે શું હોઈ શકે? ફોર્મ્યુલા. ઓકે. કે એક ટેમ્પલેટ હોય યાર કે ઓકે, હું આવી પ્રકારની વાર્તા લઈ લઈશ, આ પ્રકારનું હું સ્ટારકાસ્ટ લઈ લઈશ તો આટલી તો ચાલી જ જવાની છે, આટલામાં ને ઓટીટીમાંથી મળી જવાના છે. એ બધા જે ફોર્મ્યુલાવાળા કેલ્ક્યુલેશન છે ને. ઓકે. એટલે ફાઇનાન્શિયલી લેવલ ઉપર જ ખાલી કોમર્શિયલ લેવલ ઉપર નીકળી જાય છે એ રીતના કેલ્ક્યુલેટ, બિઝનેસના જેમ લેવામાં આવે છે અને ખાલી સાહેબ ફિલ્મ બનાવીને છાતીનું કામ છે. જો આ ફોર્મ્યુલાવાળી ફિલ્મો બનતી રહેશે ને તો તમારે બીજો ધંધો કરી લેવો જોઈએ. તમારે ફિલ્મો ના બનાવવી જોઈએ. એક્ઝેક્ટલી. કારણ કે જો આ વિચાર કદાચ રાજામૌલી સાહેબે કર્યો હોત ને તો એ ક્યારેય બાહુબલી બનાવી જ ના બનાવી શક્યા હોત, કે ના તો પ્રશાંત નીલ ક્યારેય કેજીએફ બનાવી શકે. એક્ઝેક્ટલી. હા. તો આ બહુ છાતીવાળી વાત છે. તમે કેલ્ક્યુલેશનવાળી ફિલ્મ બનાવશો તો તમે ક્યારેય એવી અપેક્ષા નહીં રાખી શકો કે તમારી ફિલ્મ એક એવો નંબર લઈને આવે કે જે નંબરથી તમે અચંબામાં આવી જાઓ. કારણ કે ફોર્મ્યુલા છે તો સેટ છે સાહેબ, એ ક્યારેય તમારી બાઉન્ડ્રીઝ તોડવાનો જ નથી. તો મને એવા મેકરોથી વાંધો બી નથી સાહેબ. એવી ફિલ્મો બી બનવી જ જોઈએ તો જ અમારા જેવા લોકો જે નવા વિષય વસ્તુ સાથે નવા સાહસ કરશે એ લોકો જુદા તરી આવશે. અચ્છા, એક વસ્તુ એવી પણ છે કે ગુજરાતી મૂવીના બજેટ નથી હોતા એવું કહેવાય છે. તમને શું લાગે છે આજની તારીખમાં ગુજરાતી મૂવી બનાવવું હોય સારું વ્યવસ્થિત તો કેટલું બજેટ જોઈએ? જો સાહેબ તમે વાત કહેવા માગો તો 50 લાખમાં બી કહી શકો છો અને 50 કરોડમાં બી કહી શકો છો. પણ વાત હું એવી કહીશ તમને આમાં કે મૂવીના બજેટ નથી હોતા એવું નથી હોતું. અચ્છા. તમારા વિઝનનું પોટેન્શિયલ શું છે, પૈસા એના ઉપર લાગતા હોય છે. કે આજે હું કોઈ પણ ઇન્વેસ્ટરને મારી વાત સંભળાવીશ તો એ લોકોને મારી વાતમાં એ દેખાવું જોઈએ કે ના યાર આ પિક્ચરમાં 10 કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કરવા જોઈએ કે 20 કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કરવા જોઈએ. તો બજેટ ગેમ જ નથી સાહેબ. ગેમ છે એ વિઝન છે કે તમારે વાર્તા કેવી છે અને કઈ રીતે કેવી છે. બાકી ગુજરાત બહુ જ સમૃદ્ધ રાજ્ય છે સાહેબ. અહીંયાથી લોકો મુંબઈમાં ઇન્વેસ્ટ કરે છે અને અહીંયા જો તમે એમ કહો કે બજેટ નથી હોતા તો આ વાતને હું માનવામાં નથી આવતી. અને એક બીજો પ્રશ્ન થાય જ્યારે તમે કીધું તમે તમારું વિઝન બતાવો કોઈકને તો ઇન્વેસ્ટર કે તમારા પૈસા તમને સારા એવા મળી જાય મૂવીમાં લગાવવા માટે. પણ ઘણીવાર એવું થાય કે તમારું વિઝન રેડી છે, તમે એક સીન વિચારેલો છે કે આ રીતના પોર્ટ્રે થશે, પણ ઘણી વખત જ્યારે તમે એઝ અ ડાયરેક્ટર તરીકે ઓન શૂટિંગ ફિલ્ડ ઉપર આવો અને સેમ રિઝલ્ટ ના મળે કે સેમ એક્ઝેક્ટલી એ વસ્તુ ના મળે અને સમ કાઇન્ડ ઓફ એ તમારે છોડવું પડે કે જવા દેવું પડે, ઓકે આ ટેક મળી ગયો ચાલશે ચલાવી લઈશું,
આવું કોમ્પ્રોમાઇઝ કરો છો ખરા તમે પોતે કોઈ દિવસ? Never. ના મળે તો નેક્સ્ટ ડે શૂટ. ઓકે, એમાં કોમ્પ્રોમાઇઝ. નો, ઝીરો કોમ્પ્રોમાઇઝ. અને થાય છે ખરું આવું ઘણીવાર? હા, બનતું જ હોય ને સાહેબ. બિકોઝ કે કોઈ માણસ ઈશ્વર તત્વ તો નથી જોતો ને યાર. અને ફિલ્મ બહુ કોલેબરેટિવ જોબ છે. હા, હવે વસ્તુ એવી બનતી હોય છે કે ઘણી વખત બીજા ડિપાર્ટમેન્ટથી કંઈક ભૂલ થઈ ગઈ છે, ઘણી વખત મારા ડિપાર્ટમેન્ટથી કંઈક ભૂલ થઈ ગઈ હોય છે, તો આવી વસ્તુઓ બની જ શકે છે. એનાથી ઓલું કંઈ છે જ નહીં. અચ્છા, હવે ડાયરેક્ટર બનવા માટે એવું કહેવાય કે તમારે સારા ડાયરેક્ટર બનવું હોય ને તો તમારે એની સ્ટડી હોય, પ્રોપર ભણીને આવવું પડે, ઇન્સ્ટિટ્યુશનલ સ્ટડી તમારું હોવું જોઈએ, એવીનું તમને સારું એવું નોલેજ હોવું જોઈએ. તમારા કેસમાં એવું કાંઈ નથી, જ્યાં સુધી મને ખબર છે, કે હું ભૂલ કરું છું? ના, એવું કાંઈ જ નથી. નથી. હા, એક્ઝેક્ટલી. કે તમે જોયું એ રીતના, એટલે મને એવું લાગ્યું કદાચ ડિગ્રી હશે કોઈ ડાયરેક્ટરની, એટલે. પણ તો છતાં બી એક ડાયરેક્ટર બનવું છે, આવો વિચાર આવ્યો ત્યારે તમને એવું લાગ્યું ને કે યાર મારી જોડે તો ડિગ્રી નથી, હું ભણેલું નથી, ટેકનિકલ નોલેજ નથી, ત્યારે એવું લાગ્યું ને કે હું જોઈએ એ રીતના કામ નહીં કરી શકું? કોઈ વખત એવો વિચાર આવ્યો છે મનમાં? કારણ કે મેં જ્યારે પહેલી ફિલ્મ બનાવી ને ત્યારે મને મારા નજીકના હિતેચુએ બેસાડીને એવું કીધું હતું કે યાર તારી પાસે કોઈ અનુભવ નથી, તું કોઈ ફિલ્મ સ્કૂલમાંથી બી નથી, કે તે કોઈને આસિસ્ટ બી નથી કર્યું, તો તું કેવી રીતે ફિલ્મ બનાવી છે? તો મેં કીધું કે આ પૃથ્વી ઉપર જ્યારે પહેલી ફિલ્મ બની છે એ માણસે શું વિચારીને ફિલ્મ બનાવી છે? એક્ઝેક્ટલી. તો હું એવું વિચારું છું કે આ પૃથ્વી ઉપરની પહેલી ફિલ્મ બનાવવા જાઉં છું. બસ એ મારી ઇન્સ્ટિટ્યૂટ હતી સૌથી મોટી. પણ તમને લાગે છે કે ઇન્સ્ટિટ્યુશનલ સ્ટડીનો કોઈ ફાયદો થતો હોય? ઓફકોર્સ હોય જ છે ફાયદો. લાઈક કઈ રીતના, મતલબ? એટલે તમે ટેકનિકલી ઘણી બધી વસ્તુઓ વહેલા શીખી શકો છો. અચ્છા. જે તમે એક બનાવો અને શીખો, તો અમુક ટેકનિકલ આસ્પેક્ટ જે છે એનાથી તો તમને ખૂબ સારી એવી ચોકસાઈ તો મળી જ જતી હોય છે. પણ મારું એવું માનવું છે કે વાર્તા કેવી ને એ વરદાનનું કામ છે. તો એ તો કોઈ ઇન્સ્ટિટ્યૂટ તમને નથી શીખવાડી શકવાનું. એક મૂવી તમારા મગજમાં આવે, આખું મૂવી તમારા મગજમાં આવે, તો એ મગજમાં આખું પ્લે થાય ખરું મૂવી પહેલાં બનાવતા પહેલાં? હે, એક આખું ચિત્ર રેડી થઈ જાય કે આ સીન આવો જ લેવાનો છે, આવું થાય છે ખરું? અને જ્યારે આ રીતના વિચારતા હોય તમે, તો અને સ્વાભાવિક છે તમે વિચારો એવું સેમ લાવવું નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે, કારણ કે એમાં જે ગાય દેખાઈ હોય, એમાં જે લીલું ઘાસ દેખાયું, એવી સેમ લીલોતરી મળે, કે એવું સેમ ઘાસ મળે, કે એવું સેમ ગામડું મળે, એ અઘરું છે. બરાબર. એ વખતે એ વસ્તુને ઉતારવી, જે વિઝનમાં છે એને સેમ ઉતારવી, કારણ કે તમે કદાચ એક્ટર લાવી શકો, એક્ટર વિઝ્યુઅલાઇઝ કર્યા હોય તમે એક્ટર લાવી શકો, પણ જે કુદરતી વસ્તુ છે એ તમે એક્ઝેક્ટ એવી ના લાવી શકો, તો એના માટે મહેનત કરો છો અલગથી? ઘણા બધા પરિબળો હોય છે. તો જ્યાં બી કુદરત જોડાયેલું છે, જેમ કે મેં એક વસ્તુ ઇમેજિન કરી છે કે ગાય આવી રીતે ઊભી રહેવી જોઈએ, તો એ ગાય છે યાર, કદાચ ના બી ઊભી રહી શકે. હા, એ જ વસ્તુ છે. તો ત્યારે તમે એનો બીજો કોઈ ઓપ્શન વિચારશો કે યાર થોડું એંગલ આવી રીતે કરીએ કે એવી રીતે. બાકી તો કેવું હોય છે કે અગેન વાત ત્યાં જ આવે છે કે ઇટ્સ અ કમ્પ્લીટલી ટીમ વર્ક, બહુ જ કોલેબરેટિવ જોબ છે. કે હું જે ઇમેજિન કરું છું એને કેપ્ચર તમારો સિનેમેટોગ્રાફર કરે છે, એમાં પરફોર્મ તમારો એક્ટર કરે છે, અને જે ક્રિએટ કર્યું છે મારા પ્રોડક્શન ડિઝાઇનર કર્યું છે. તો આમ તો હું કંઈ કરતો જ નથી, પણ એ બધાને શું કરવાનું છે એનું જે એક પેજ છે ને, સેમ પેજ ઉપર બધાને લઈ આવે ને, એ જ ડિરેક્શન છે આવું મારું માનવું છે. આ સમંદર મૂવી આવે છે એના પ્રોડ્યુસર તમે જ છો? ના, કલ્પેશ પલાણ અને ઉદયરાજ શેખવા. તમે પહેલાં પોતે પ્રોડ્યુસ કરેલું છે મૂવી? હા, રઘુસિંહજી મેં પોતે પ્રોડ્યુસ કરેલું છે, ફિલ્મ મેં પોતે પ્રોડ્યુસ કરેલું છે. ઓકે. હવે કેમ પોતે પ્રોડ્યુસ નથી કરતા? ના, હું કરું છું. નેક્સ્ટ મૂવી તમારું આવે છે? ઓકે. અચ્છા, હવે અત્યારે ગુજરાતી મૂવીના બજેટ અંદાજે મેં હમણાં જ પૂછ્યું, પણ હું ફરી પૂછું છું કે અમારે આંકડા જાણવા છે થોડા, કે 50 લાખમાં પણ થાય, 5 કરોડમાં પણ થાય, તમે વાત કરી, અને 50 કરોડમાં પણ થાય, પણ સમંદર મૂવીનું શું બજેટ રહ્યું છે? હું બજેટની વાત એટલા માટે નહીં કરું બિકોઝ કે કદાચ મને જોઈને 2-4 ફિલ્મ કરવાનો બી એવો ઉત્સાહ હોય કે મને બી ફિલ્મ બનાવી છે, તો હું એનો ઉત્સાહ બિલકુલ તોડવા નથી માગતો. પણ અમે ખૂબ મોટા પૈસા ખર્ચીને ફિલ્મ બનાવેલી છે. કદાચ આ પૈસા બહુ રેર ગુજરાતી ફિલ્મોમાં અત્યાર સુધીમાં ખર્ચાણા છે. અચ્છા, એટલે મોટા બજેટનું ગુજરાતી મૂવી છે એવું કહી શકીએ? યસ. બહુ સ્માર્ટલી આન્સર આપ્યો. ત્રીજી વાર છટકી ગયા તમે. ગુજરાતી મૂવી ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ છે? મને તો ખબર નથી, બિકોઝ હું કાસ્ટિંગ કરતો જ નથી. અચ્છા, કાસ્ટિંગ તમારું કામ નથી ભાઈ?
કારણ કે ડાયરેક્ટરનો તો યાર એક્ટર તો એની પસંદગીનું જ હોવું જોઈએ, તો કામ કરવાની મજા કઈ રીતના આવે? પસંદગીનો મારો જ હોય છે એક્ટર. અચ્છા. પણ હું મેજરલી એજન્સીઓ સાથે જોડાયેલો છું કાસ્ટિંગ બાબતે. તો એ લોકો મને બહુ જ સોર્ટ આઉટ કરીને ઘટનાઓ આપી દે છે. હું એજન્સીને બહુ જ ચોકસાઈપૂર્વક કહી દેતો હોઉં છું કે મને તમારી આ રિક્વાયરમેન્ટ. પ્રકારના વ્યક્તિઓની મને જરૂરિયાત છે. મેહુલ ચૌહાણ એટલે માઇકલ, તમારી બીજી મૂવીમાં એ રિપીટ થઈ રહ્યા છે. હવે એવું છે કામ કરવાની મજા આવી ગઈ એટલે રિપીટ થઈ રહ્યા છે, કે કોઈ એવી સ્પેશિયલ ટેલેન્ટ એમનામાં તમને જ ગમી ગયું છે એના કારણે પસંદ કરી રહ્યા? ના ના યાર, આ વાર્તા માટે એ બહુ રાઈટ વ્યક્તિ Person હતો. છે. યસ. તમારી બંને વાર્તા એવી જ રહી છે કે જેના માટે રાઈટ પર્સન એ હોય. તો અત્યારે કેવું છે કે એક હોરર કોમેડી સબ્જેક્ટ હવે ગુજરાતીમાં નજીકના ટાઈમમાં આવી રહ્યા છે. અલગ અલગ એવા ટોપિક આવી રહ્યા છે જે અર્બન લેવલ ઉપર વધારે થોડાક ક્લાસી મૂવી કહી શકીએ એ ટાઈપના મૂવી પણ આવી રહ્યા છે. એવા મૂવી ભવિષ્યમાં બનાવવાનો વિચાર છે કે બસ આ રીતના જ બનાવવા છે મૂવી? એટલે મને ક્યારેય આજ દિવસ સુધી છે ને હોરર ફિલ્મોએ અટ્રેક્ટ નથી કર્યો એમ. તો મને નથી લાગતું કે હું ક્યારેય હોરર ફિલ્મ ડિરેક્ટ કરીશ. અચ્છા. પણ હું ડેફિનેટલી હોરર ફિલ્મ પ્રોડ્યુસ તો કરી શકું છું. જો કોઈ આવશે એવો મેકર અને મને વાત સંભળાવશે અને મને ગમશે તો ડેફિનેટલી આઈ વિલ પ્રોડ્યુસ ઇટ. ઓકે, એક્ઝેક્ટલી. અને મને એક બીજો પ્રશ્ન અત્યારે વાતમાં એવો થયો કે તમે ઘણી ખરી જે મૂવી બનાવો ત્યારે એક મગજમાં બેકએન્ડમાં તમારા મગજમાં એવું ચાલતું હોય કે આ મૂવી હિટ જશે, ફ્લોપ જશે, આ શંકા જે ચાલતી હોય. કારણ કે એઝ અ ડાયરેક્ટર કોઈ પણ કામ કરો શંકા મગજમાં ક્યાંક ને ક્યાંક રહે. આવું તમારા મનમાં રહે છે ખરું? ક્યારેય નહીં? કારણ કે એનું કારણ શું? કારણ કે ઘણી બધી વખત મને બહુ ડેજાવું લાગતું હોય છે. બિકોઝ કે તમે એક વસ્તુને ઇમેજિન કરીને બેઠા છો અને તમે એ ઇમેજિન કરેલી વસ્તુ આપી દીધી છે, રાઈટ? ને કોઈ તાલી વગાડશે કે તમારી સામે કોઈ વખાણ કરશે તો હું એનાથી ઇમ્પ્રેસ નથી થતો. બિકોઝ કે મેં પહેલાં ઇમેજિન કરી લીધું જ હતું કે આ થવાનું જ છે. ફોર એક્ઝામ્પલ કે ટ્રેલર છે કે તમારું ટીઝર છે, એ બનાવતા પહેલાં જ મને ખબર છે કે ઓકે યાર આના જ રિએક્શન આવશે. અને કુદરતની કૃપાથી અત્યાર સુધી એવું થયું છે. જેવું વિચાર્યું? હા, જેટલું બી અમે પેકેજિંગ બનાવીએ છીએ અને લોકોને પીરસીએ છીએ તો એમાંથી અમને નેગેટિવ વસ્તુ આજ દિવસ સુધી તો નથી જ મળી. તો બીજી વસ્તુ એ છે કે એક વાત મને બહુ જ સારી રીતે પહેલેથી ખબર છે કે તમારી ફિલ્મ ચાલવી કે ફિલ્મ ન ચાલવી એ વસ્તુ મહત્ત્વની છે જ નહીં. તમે તમારો રસ્તો પૂરી પ્રામાણિકતાથી પાર કરી રાખો છો કે નહીં, એ જ મારા માટે મહત્ત્વનું છે. કૃષ્ણ ભગવાન જેવું કર્મમાં મારો અધિકાર છે, ફળ મને. કૃષ્ણ પરમાત્માનું મારા જીવન ઉપર બહુ જ મોટું ઇન્ફ્લુઅન્સ છે. એટલે કદાચ આવી બધી ઘટનાઓ છે જેના જવાબ તમને અતરંગી લાગતા હશે. હા, એટલે સિમિલર રિલેટ આ વસ્તુ આ જ કરે છે. તમારો મોરલ ઓફ ધ કન્સેપ્ટ એ જ છે વાતનો. પાછો હું ફરીને કાસ્ટિંગ કાઉચ ઉપર આવીશ. તમે કીધું કે તમે કાસ્ટિંગ કરતા નથી, એટલે કાઉચ છે કે નહીં એ તમને ખબર નથી. પણ ઘણીવાર એવું થાય કે એઝ અ ડાયરેક્ટર, એક સફળ ડાયરેક્ટર તરીકે ઘણા બધા લોકો તમને અપ્રોચ કરતા હોય સામેથી. કોઈ એક્ટ્રેસીસ છે કે એ ટાઈપની કોઈ અપ્રોચ મળી છે આજ સુધી? બિકોઝ હું તમને એક વસ્તુ કહું કે એવું ક્યારે બને કે મને કોઈનો અપ્રોચ આવે છે અને એ અપ્રોચને હું સ્ટ્રેચ કરું છું. મને કોઈ અપ્રોચ આવશે, 6 સેકન્ડ એને મારી કાસ્ટિંગ એજન્સીની પ્રોફાઇલ વહી જશે કે પ્લીઝ કનેક્ટ ધેમ, આઈ એમ નોટ રાઇટ પર્સન ફોર યુ. તમે એ લોકોને કનેક્ટ કરો એટલે ત્યાં વાત પૂરી થઈ જાય ને. પણ નહીં તો બી એક ઇન્ડસ્ટ્રીમાં છો એટલે તમને થોડું ઘણું આઈડિયા તો હોય ને કે છે ખરું આવું કંઈ? અત્યાર સુધી તો મેં એવું સાંભળ્યું બી નથી અને કદાચ હોય તો મારી જાણ બહાર છે. મારું પોતાનું તો એવું કોઈ જ અનુભવ નથી. એક ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આજના યુથે કેટલા, તમારું શું માનવું છે કે આવવું જોઈએ કે ન આવવું જોઈએ? કારણ કે લોકોને શું છે, કલા કરવી છે, આર્ટમાં રસ છે, આર્ટિસ્ટ બનવું છે, એક્ટર બનવું છે, પણ એક એ વસ્તુ રહે છે કે યાર આમાં કોઈ કમાઈ નથી શકતું, ઘર નથી ચલાવી શકતું, સ્ટ્રગલ બહુ રહે છે. તો શું લાગે છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં હજી આ વસ્તુ છે કે નહીં? હવે કદાચ કોઈ એક્ટર આવે, પરફોર્મ સારું કરે તો સારું અર્ન કરીને જઈ શકે એવો ટાઈમ આવી ગયો છે? આવી ગયો છે, 110% આવી ગયો છે. અત્યારે સારું અર્નિંગ થાય છે એક્ટર્સને? અચ્છા, હવે એક મૂવી બનાવીએ, મૂવી બનાવવું અને મૂવી લોકો સુધી પહોંચાડવું એ આખી અલગ ગેમ છે. કારણ કે ઇનિશિયલ લેવલ ઉપર તો તમારે લોકો સુધી જવું પડશે. પછી કદાચ એવું છે કે મૂવી સારું છે તો માઉથ ટુ માઉથ પબ્લિસિટી થશે ને વધારે લોકો જોશે. પણ ઇનિશિયલ લેવલમાં જ્યારે તમારે મૂવી લોકો સુધી પહોંચાડવું છે, ઘણા બધા અલગ અલગ માધ્યમને પ્લેટફોર્મમાં જવું છે, તો એના માટેના શું રસ્તા હોય છે કે તમને શું ગમે છે વધારે, કઈ રીતના પસંદ કરો છો કે આ રીતના લોકો સુધી વાત આપણે લઈ જઈ શકીએ?
એટલે અત્યારે જે સમયમાં આપણે જીવીએ છીએ યાર, તો ડિજિટલ બહુ મોટું માધ્યમ છે. તો ડિજિટલથી તમે એક ખાસા એવા વર્ક સુધી તો પહોંચી જાઓ છો જ્યાંથી લોકો અવેર થઈ જાય. બાકી બહુ બધા રસ્તાઓ છે યાર માર્કેટિંગ માટેના. લોકો હોર્ડિંગ લગાડે છે, લોકો થિયેટરમાં ટ્રેલર પ્લે કરાવે છે, કોઈ કઈ પ્રકારે ગ્રાઉન્ડ ઉપર જઈને લોકોને અવેર કરે છે કે અમારી ફિલ્મ આવે છે. તો એવા તો હજારો રસ્તાઓ છે, બટ મને એવું થાય છે કે ડિજિટલ બહુ જ આસાન માધ્યમ છે અને તમે એમાં ઈચ્છો એ સિટીમાં પહોંચી શકો છો, એ શહેરમાં લોકોને જઈને સીધા એડ્રેસ કરી શકો છો. અચ્છા, અને તમે પર્સનલી એક મૂવીને લોકો સુધી પહોંચાડવામાં રસ લો છો, મતલબ કરો છો, કે પછી એ માર્કેટિંગ ટીમ ઉપર જ સોંપી દો છો? ના, સમંદરમાં હું બહુ જ સારી રીતે માર્કેટિંગમાં જોડાયેલો છું. અચ્છા, અને તમને એવું લાગે છે આજે પણ કે હજી મૂવીને જ્યાં સુધી પહોંચવું છે, જ્યાં સુધી તમારે પહોંચાડવું છે ત્યાં સુધી નથી પહોંચતું ડ્યુ ટુ માર્કેટિંગ રીઝન? યસ યાર, એ તો રહેવાનું જ છે. બિકોઝ કે આજની તારીખે જે હું વાત કરું ને કે બજેટ મારા માટે બહુ છેલ્લા નંબર ઉપર આવે છે, એ ત્યાં આવે છે એમ કે મારે વાત ખરેખર પહોંચાડવી છે લોકો સુધી, પણ એક ટાઈમ એક તમારી કેપ હોય છે કે યાર હવે આ બજેટે આપણે સ્ટોપ થઈ જવું જોઈએ. તો ત્યારે મને માર્કેટિંગ ટાઈમે ક્યાંક એવું લાગે કે યાર જો અહીંયા મારી પાસે થોડાક જ વધારે પૈસા હોત ને તો હજી હું કદાચ વધારે લોકો સુધી પહોંચી શકું હોત એમ. અને ક્રિએટર તરીકે તો એ ભૂખ તમને રહેવાની છે, તમને બી હશે કે યાર પોડકાસ્ટ મારા વધારે ને વધારે લોકો સુધી પહોંચે. હા. અચ્છા, હવે એક બીજી વસ્તુ કે જ્યારે એક વિઝન છે તમારું, વિઝન બી નહીં, હું એવું કહીશ કે એક વસ્તુને લઈને તમે એક સીન વિચાર્યો છે, હા, તો એ જે પ્રેમના ભાવ છે એ તમે જ્યારે વ્યક્ત કરવાના હોય તો એ બેક ઓફ માઇન્ડ કે એવી કઈ મેમરી છે જે પકડી અને તમે ઇમોશન લાવો છો, કે પછી આ બધા મૂવી જોયેલા, પુસ્તકો વાંચેલા, એનો રેફરન્સ ઉપાડતા હોય છે? યસ, એટલે આ બહુ આનો કોઈ એક સટીક જવાબ નથી. આ બહુ જ સંયોજનવાળી વાત છે. અને હું જ્યાં સુધી એક વાત સમજુ છું કે સર્જન કરવું નહીં તો ઈશ્વરનું જ કામ નહીં, માણસ જાત માત્ર મિશ્રણ કરી શકે છે. તો મેં ક્યાંક વાંચેલું છે, મેં ક્યાંક સાંભળેલું છે, મેં ક્યાંક જોયેલું છે કે ક્યાંક મેં અનુભવેલું છે. આ બધું એક જે સંયોજન છે અને એ ઉકાળો છે તમારી અંદર, એ ઉકાળાનો જે ઉભરો છે ને એ સ્ક્રીન ઉપર આવશે કે યાર મેં આ એક મોમેન્ટમાં બહુ જ મેજિકલ ફીલ કરેલી છે, કે બહુ જ મેજિકલ મેં સાંભળેલી છે ને આઈ વિલ ટ્રાય કોઈને રિક્રિએટ કરું. હા, ગજબની વાત કીધી, ડેપ્થ છે વાતમાં જો સમજાય ને. તો આની ઉપરથી જ એક બીજો સવાલ લઈ લઈએ. એવા કયા બેસ્ટ ડાયરેક્ટર છે જેમનું વિઝન તમને ગમે છે, મતલબ કે જે રીતના એમના પિક્ચરો છે એ તમને ગમે? એટલે તમે ઇન્ડિયા લેવલે જાણો, તમે ગમે તે લેવલ ઉપર, વિશ્વ લેવલ ઉપર કહી શકો છો. મને પર્સનલી એવું લાગે છે કે આ પૃથ્વી ઉપરનો સૌથી મહાન ડાયરેક્ટર સ્ટીવન સ્પીલબર્ગ છે. અને એમનું કયું કામ ગમે છે? એમનું બધું જ કામ મને ગમે છે. જેમ તમે શરૂઆતમાં કીધું કે કેમ તમારા વિષય વસ્તુઓમાં આટલા તફાવત છે, એ સેમ વસ્તુ મને એ વ્યક્તિમાં જોવા મળે છે. હા, એક્ઝેક્ટલી. હા, એમનું કામ એ રીતનું રહ્યું છે કે એમને જે બી વિષયને પકડો છે એને વિષયને એમને સંપૂર્ણપણે ન્યાય આપેલો છે. પણ એક ડાયરેક્ટર તરીકે વ્યસન હોય એક ડાયરેક્ટરને, એ કેટલું સાચું? આ વાત આપણે પોડકાસ્ટ પછી ચલો ઠીક છે, પોડકાસ્ટના આપણે એન્ડ ઉપર જ છીએ હવે. લગભગ આપણે મારા મનના લગભગ મેં બધા સવાલો લઈ લીધા છે. છેલ્લી વાત એ કરવી છે, સૈયર મોરીને ડાયરેક્ટ કર્યું એની અંદરનો કોઈ એક બે કિસ્સા શૂટિંગ ટાઈમના એવા હોય જે તમને બહુ ગમ્યા હોય, અને કોઈ એવા ઇમ્પ્રોમ્પ કે આ વિચાર આવ્યો ને તમે ત્યાં ને ત્યાં લીધો, એવા કોઈ એક બે કિસ્સા હોય? સૈયર મોરી પછી મેં 2 ફિલ્મ શૂટ કરી લીધી. ઓકે, તો કોઈ બી મૂવીના તમે કહી શકો જે તમને એવું લાગ્યું કે હમણાં રિસેન્ટલી એક કિસ્સો બન્યો શૂટિંગ ટાઈમમાં કે જે બહુ મજાનો હતો અને હું કંઈક નવું શીખ્યો એ કિસ્સાથી, કે કંઈક નવું જાણવા મળ્યું, એવો કોઈ કિસ્સો હોય? એટલે શીખવાવાળી વાત તો એવરીડે લર્નિંગ જ છે. પણ હું સમંદરને બહુ મસ્ત વસ્તુ કહીશ કે જ્યારે મને બહુ મજા આવી હતી એમ, કે હું મારી લાઈફમાં પહેલી વખત એટલો બધો ઊંડો દરિયામાં ગયો હતો. અને ફિલ્મમાં એક સીન છે જેમાં એક્ટરને અંદર જમ્પ કરવાનો હોય છે, તો ઈ વોઝ સ્કેર્ડ એમ, અને તરતા તો આવડતું હતું. તો સૌથી પહેલાં મેં ધૂમકો મારી દીધો અને દેખાડું કે કાંઈ નથી થવાનું એમ. એકચ્યુઅલમાં મને બી નહોતી ખબર કે નહીં આવું થવાનું છે એમ. પણ એમને મોટિવેટ કરવા માટે મને એવું થયું કે જો એનો ડર છે કોઈ દૂર કરી શકશે તો હું જ દૂર કરી શકીશ. તો મેં સીધો જમ્પ લગાડી દીધો એકદમ દરિયાના સેન્ટરમાં જઈને એમ. તો ત્યારે બહુ સારી મજા હતી. એક માઇક્રો ડર તો મારામાં બી હતો એમ, પણ કીધું જોઈ જશે ચાલો.
અને તમે કૂદકો મારેલ પછી એક્ટરને એમ થયું કે હવે પછી એમને 3 વખત કૂદકો માર્યો. ઓકે. લર્નિંગ પોઈન્ટ ઉપર અત્યાર સુધીમાં કોઈ ટેકનિકલ ટીમ કે તમારા સ્ટાફમાંથી કોઈક વસ્તુ તમને શીખવા મળી હોય, ક્વોલિટી વાઇઝ કહી શકીએ, ગુણ વાઇઝ, તો ખરી એવી કોઈ વસ્તુ? મારા આખી ટીમ વિશે કહીશ કે મારી ટીમ પાસેથી જે હું સૌથી વધારે શીખું એ હમ્બલનેસ છે, કે એ લોકો જે રીતે મારી સાથે બિહેવ કરે છે ને, આઈ વિશ કે એવો બિહેવ હું દુનિયાના હરેક માણસ સાથે કરી શકું. એડિટિંગ જ્યારે થતું હોય કોઈ મૂવીનું, તો એક હોય કે સિનેમેટોગ્રાફરને તમે તમારું વિઝન સમજાવ્યું અને હવે સીન શૂટ થઈ રહ્યા છે, પછી એક બીજો મેજર પાર્ટ આવે જ્યારે એડિટ થતું હોય ત્યારે એને વિઝન સમજાવું. કોઈ વાર એવું બને કે તમારા એડિટર છે કે સિનેમેટોગ્રાફર છે એ પ્રોપર વિઝન કદાચ સમજી ન શકે, એવું નથી કે એમને સમજવું પણ સમજી ના શકાય ઘણી વખત, તો એવા ટાઈમે સમજાવવા માટે કોઈ ટેકનિક યુઝ કરો છો કે હવે એટલા શાર્પ થઈ ગયા છે તમારા સિનેમેટોગ્રાફર એડિટર કે જે તમારું વિઝન પકડી લે છે? ના, હાલ સુધી મને ક્યારેય એવું નથી બન્યું, બિકોઝ કે મારી ટીમને અને મારી સાથે જોડાયેલા હરેક વ્યક્તિઓને એવું લાગે છે કે હું જ્યારે એ લોકોને વાર્તા સંભળાવું છું ને ત્યારે એ લોકો એ વાર્તાને 100% કન્સ્યુ કરેલી છે. તો એક પણ વખત એવું નથી થતું કે હું એક જુદા રસ્તે જાઉં છું ને એ લોકો જુદા રસ્તે જઈ જાય. તો આ અગેન એક બહુ જ ટ્યુનિંગવાળી ઘટના છે. હા, તો અમારું અત્યારે જે મારી ટીમ છે એની સાથેનું મારું એવું સોલિડ ટ્યુનિંગ છે કે આવું ક્યારેય મિસફાયર નથી થતું. આ બહુ સરસ વસ્તુ છે અને આ હોવી જોઈએ, તો ટીમ વર્ક બહુ સરસ ઉભરી આવે. અને હોપફુલી આપણે આશા રાખીએ કે સમંદર બહુ સરસ મજાનું કલેક્શન કરે, એથી વધારે જે તમારો હેતુ છે કે લોકો સુધી પહોંચે, લોકો એને વખાણે, એ થાય. અને ટ્રેલર જોઈને મને બહુ ગમ્યું છે. પણ એની અંદર હવે એક મારે પ્રશ્ન પૂછવો છે કે આની અંદર સોંગ બી પ્રાકે ગાયેલું છે, એને કઈ રીતના એપ્રોચ કર્યો હતો અને એ કઈ રીતના કન્વિન્સ થયા? કારણ કે ઇઝ અ બોલિવૂડમાં એ ગાતા હોય તે ગુજરાતીમાં એમને લાવવા અને આવો વિચાર આવો, આ વિચારની ઉપજ કોની હતી, તમારી જ હતી? મારી જ ઉપજ હતી. ઓકે, આવો વિચાર કેમ આવ્યો કે એમ બી પ્રાકને બોલાવવા છે? એટલે એક બહુ સારો એવો સ્પેસ હતો ફિલ્મમાં. અને અગેન તમે જેમ કીધું કે એડિટર બી તમારા વિઝન સાથે ચાલે છે કે કેમ એમ, તો શરૂઆતમાં એ સ્પેસ હતો નહીં ફિલ્મમાં જ્યારે અમે સ્ક્રિપ્ટિંગ ઉપર હતા અને મેં ફિલ્મ શૂટ બી કરી લીધી હતી એમ. બટ જ્યારે અમે લોકો ટેબલ ઉપર હતા અને એડિટર મૈત્ર મહેતા એડિટર છે ફિલ્મનો, એને થોડા એવું કે અહીંયા હું એક સ્પેસ બનાવી શકું છું અને હું અહીંયા બી એક સ્પેસ બનાવી શકું છું એમ. અને એ સ્પેસ મને બહુ ગમી. અને ત્યારબાદ મેં કેદાર ભાર્ગવ મ્યુઝિક ડિરેક્ટર છે એમને મેં કીધું કે યાર આ સ્પેસ મને આ દેખાય અને તમે લોકો ગમે એ કરો, આઈ વોન્ટ બી પ્રાક ઓનલી, આમાં મને બી પ્રાક જ જોઈએ એમ. તો ત્યારબાદની જે દોડ હતી એ બી આપણે કેદાર ભાર્ગવની બંને ભાઈઓની દોડ હતી એમ. પણ અમે બી પ્રાકને એની ટીમને વિઝ્યુઅલ મોકલા, અમારો આખું કમ્પોઝિશન કેદાર ભાર્ગવે મોકલ્યું ને ગાઈને બી મોકલું કે આવું આવું પ્રોનાઉન્સિએશન ને એ બધું છે એમ. તો એ 2-3 નાની મોટી ઘટનાઓ હતી એમ. બટ જ્યારે બી પ્રાકે પહેલી વખત ટીઝર જોયું ને એના રિએક્શન જે હતા ઇટ વોઝ અ મેસ્મરાઇઝ એમ. અચ્છા, ફોર મી ઓલ્સો કે ના એમને બી એક ગુજરાતી ફિલ્મ આટલી સારી રીતના ગમી ગઈ એમ. હા, એક્ઝેક્ટલી. આઇટમ સોંગ બી લીધું છે મૂવીમાં, લગભગ બધા જ મસાલા મિક્સ કર્યા છે. ઇટ્સ અ કમ્પ્લીટલી મસાલા ફિલ્મ. હા, કમ્પ્લીટલી મસાલા ફિલ્મ. છેલ્લા ઘણા ટાઈમથી સારું મસાલા મૂવી ગુજરાતમાં નથી જોવા મળ્યું, એ કદાચ સમંદરમાં જોવા મળશે. 1000%. 1000%, ડેફિનેટલી. હા, ક્યારે રિલીઝ થાય છે એ પણ કહી દો હવે. 17th of May. અચ્છા, આની રિલીઝ ડેટ આપણે થોડી પાછળ કરી છે, એટલે એપ્રિલમાં આવવાનું તો એની જગ્યાએ 17 મે આવી રહ્યું છે. અને આશા રાખીએ કે લોકો સુધી વાત પહોંચે અને ખૂબ એન્જોય કરે લોકો. જે રીતના તમે મને વાત કીધી એ પ્રમાણે હું તો ડેમ શ્યોર છું કે હું ફર્સ્ટ શો જોવાનો છું. બસ આટલી જ વાત છે આજે તો. પણ આપણે નેક્સ્ટ ટાઈમ તમે નવા મૂવી બનાવતા રહો, આપણે આ રીતના મળતા રહીએ, ઘણી બધી ચર્ચા કરતા રહીએ. થેન્ક યુ સો મચ બેઠકમાં જોડાવા માટે. થેન્ક યુ સો મચ ટુ યુ કે તમે આટલું સરસ ઇનિશિયેટિવ ગુજરાત માટે લઈને આવો ને મને આટલો બધો બોલવાનો મોકો આપ્યો તમે યાર. થેન્ક્સ ટુ યુ. થેન્ક યુ સો મચ.